નમસ્કાર. ઘણા ઉમેદવારોને એવું લાગે છે કે ટેટ પરીક્ષાના હિન્દી નિબંધમાં સારા માર્ક્સ મેળવવા એ બહુ અઘરું કામ છે. પણ ચિંતા કરવાની જરાય જરૂર નથી. આજે આપણે એક એવી મજબૂત બ્લુપ્રિન્ટ વિશે વાત કરીશું જેનાથી નિબંધમાં સારા માર્ક્સ મેળવવા એકદમ આસાન બની જશે. તો સવાલ એ જ છે જે દરેકના મનમાં હોય છે, આ હિન્દી નિબંધમાં વધુ માર્ક્સ લાવવા તો લાવવા કેવી રીતે? પણ સારા સમાચાર એ છે કે આનો જવાબ ખરેખર બહુ જ સરળ છે. બસ આ ચર્ચાના અંત સુધીમાં જવાબ એકદમ સ્પષ્ટ થઈ જશે. તો ચાલો શરૂ કરીએ. આજે આપણે શું જોવાના છીએ એની એક ઝલક જોઈ લઈએ. આપણે નિબંધના પરિચયથી શરૂઆત કરીશું, પછી એનું સાચું માળખું સમજીશું, એક પ્રેક્ટિકલ ઉદાહરણ પણ જોઈશું અને છેલ્લે વધુ માર્ક્સ મેળવવા માટેની કેટલીક ખાસ ટિપ્સ પર પણ વાત કરીશું. તો ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ. જુઓ, ટીએટી પરીક્ષામાં હિન્દી નિબંધ એ ખાલી લખવાની કસોટી નથી. એ પણ તપાસે છે કે વિચારોને કેટલી સ્પષ્ટતા અને વ્યવસ્થા સાથે રજૂ કરી શકાય છે. અને એટલે જ ઊંચો સ્કોર કરવા માટે આ ભાગ ખૂબ જ મહત્વનો છે. સારું, અહીં એક બહુ મોટી ગેરસમજ છે જેને આપણે દૂર કરવાની છે. મોટાભાગના લોકોને એવું લાગે છે કે જેટલા અઘરા અને ભારે શબ્દો વાપરીશું તેટલા વધુ માર્ક્સ મળશે. પણ સાચું કહું તો હકીકત આનાથી બિલકુલ ઉલટી છે. ખરેખર તો સફળતાની ચાવી બે જ વસ્તુમાં છે: એકદમ સ્પષ્ટ માળખું અને સરળ ભાષા. તો પછી આ સાચી બ્લુપ્રિન્ટ છે શું? કંઈ જટિલ નથી. એક સરળ 3 ભાગનું માળખું છે અને દરેક સફળ નિબંધનો પાયો આ જ હોય છે. ચાલો એને સમજીએ. હા, બસ આટલું જ સરળ છે. આખી જે રમત છે ને એ આ એક નંબરની આસપાસ જ ફરે છે. 3. જો આ 3 ભાગ મગજમાં બરાબર બેસી ગયા તો સમજી લો કે અડધું કામ તો ત્યાં જ પૂરું થઈ ગયું. તો આ રહ્યા એ 3 જાદુઈ ભાગ. પહેલું છે ભૂમિકા, એટલે કે આપણો પરિચય. બીજું છે મુખ્ય ભાગ, જ્યાં આપણે આપણા મુખ્ય વિચારો મૂકીશું. અને ત્રીજું ઉપસંહાર, એટલે કે સમાપન. ચાલો હવે એક એક કરીને આ ત્રણેને થોડા નજીકથી જોઈએ. ભૂમિકાનું કામ બહુ સિમ્પલ છે. વિષયનો સીધો પરિચય કરાવી દેવાનો. એને લાંબી પહોળી કરવાની કોઈ જ જરૂર નથી. બસ 2-3 સચોટ લીટીઓ, એટલું પૂરતું છે પરીક્ષકનું ધ્યાન ખેંચવા માટે. હવે આવે છે નિબંધનું હૃદય, એટલે કે મુખ્ય ભાગ. અહીં જ બધા મુખ્ય વિચારો, દલીલો અને ઉદાહરણો આવશે. અને અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે: દરેક નવા મુદ્દા માટે એક નવો ફકરો. આનાથી તમારું લખાણ એકદમ વ્યવસ્થિત અને સુઘડ લાગશે. અને છેલ્લે આવે છે ઉપસંહાર. આનું કામ ખાલી નિબંધને પૂરો કરવાનું નથી, પણ વાંચનારના મન પર એક ઊંડી છાપ છોડવાનું છે. એટલે હંમેશા એક મજબૂત વિચાર અથવા તો એક સારા સંદેશ સાથે નિબંધને પૂરો કરવો જોઈએ. ચાલો, આટલી બધી થિયરી પછી હવે થોડું પ્રેક્ટિકલ જોઈએ. આપણે એક બહુ જ સામાન્ય વિષય લઈએ, શિક્ષણનું મહત્વ, અને જોઈએ કે આ 3 ભાગના માળખામાં એને કેવી રીતે ફિટ કરી શકાય. જુઓ, ભૂમિકા કેટલી ચોટદાર અને મુદ્દાસર છે. ફક્ત 2 જ વાક્યોમાં આખા વિષયનો સાર આવી ગયો. આને કહેવાય એકદમ પરફેક્ટ શરૂઆત. હવે મુખ્ય ભાગ જુઓ. અહીં શિક્ષણના ફાયદાઓ, જેમ કે વ્યક્તિગત વિકાસ અને સામાજિક સુધાર, એવા અલગ-અલગ મુદ્દાઓને અલગ-અલગ ફકરામાં સરસ રીતે સમજાવ્યા છે. આના કારણે જ લખાણ એકદમ સ્પષ્ટ બને છે. અને છેલ્લે આ ઉપસંહાર. એ ખાલી સારાંશ નથી આપતો, પણ એક પ્રેરણા પણ આપે છે, એક સંદેશ આપે છે. જોયું કેવી રીતે આ ત્રણેય ભાગ મળીને એક સંપૂર્ણ અને અસરકારક નિબંધ બનાવે છે? તો 3 ભાગનું માળખું તો આપણું મજબૂત પાયો છે. પણ હવે આપણે કેટલીક એવી ટિપ્સ જોઈશું જે એક સારા નિબંધને શ્રેષ્ઠ બનાવી શકે અને સ્કોરને હજુ ઉપર લઈ જઈ શકે. આ 6 મુદ્દાઓને બરાબર મગજમાં બેસાડી લઈએ. પહેલું, ભાષા એકદમ સરળ અને શુદ્ધ હોવી જોઈએ. બીજું, આપણે જે 3 ભાગના માળખાની વાત કરી એને તો પકડી જ રાખવાનું છે. ત્રીજું, શબ્દ મર્યાદાનું ધ્યાન રાખજો. ચોથું, દરેક નવો વિચાર, નવો ફકરો. પાંચમું, અને આ ખરેખર ખૂબ જ જરૂરી છે, અક્ષર સારા અને વાંચી શકાય તેવા કાઢજો. અને છેલ્લે એક નાનકડો પણ અસરકારક ટચ, એક સારી કહેવત કે સુવિચાર. બસ આટલું કરી લીધું એટલે કામ થઈ ગયું. દાખલા તરીકે, વિદ્યાધન સર્વશ્રેષ્ઠ ધન છે. કેટલી સરળ પણ કેટલી અસરકારક કહેવત છે. બસ આવી એક જ લાઈન તમારા નિબંધમાં વજન ઉમેરી દેશે અને એ પણ બતાવશે કે વિષય પર સારી પકડ છે. તો ચાલો આખી ચર્ચાનો જે સાર છે, જે મુખ્ય વાત છે, એને એકવાર ફરીથી જોઈ લઈએ. જો આ આખા વિડીયોમાંથી ફક્ત એક જ વસ્તુ યાદ રાખવી હોય તો તે આ છે. બસ આ જ ભૂમિકા, મુખ્ય ભાગ અને ઉપસંહાર. આ 3 પગલાં જ સારા માર્ક્સ લાવનારા નિબંધનો એકમાત્ર રસ્તો છે.
આ માળખું તમારા વિચારોને ગોઠવે છે અને પરીક્ષક પર ખૂબ જ સારી છાપ પાડે છે. તો આ હતી સફળતા માટેની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ. હવે આ જ્ઞાનનો ઉપયોગ કરીને કયા વિષય પર એક શ્રેષ્ઠ નિબંધ લખવા માટે તૈયારી છે?